હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 19 સિલ્વર સ્ક્રીન. પાઠ 19ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 19 સિલ્વર સ્ક્રીન. પ્રશ્ન નંબર 1 વાતચીત. સવાલ નંબર 1 તમને કેવી ફિલ્મ જોવી ગમે? જવાબમાં લખી શકાય, મને એક્શન એડવેન્ચર ફિલ્મ જોવી ગમે છે. મને એવી ફિલ્મ જોવી ગમે જેમાં હું નવી જગ્યાએ અને રોમાંચક સાહસો જોઈ શકું. મને એનિમેટેડ ફિલ્મો પણ ખૂબ ગમે છે. આવી રીતે તમને કઈ ફિલ્મ જોવી ગમે છે તે તમારે અહીંયા લખવાનું છે. સવાલ નંબર 2 તમે છેલ્લે કઈ ફિલ્મ જોઈ હતી? તો મેં છેલ્લે એવેન્જર્સ એન્ડ ગેમ ફિલ્મ જોઈ હતી. એક સુપર હીરો ફિલ્મ છે જેમાં માર્વેલના બધા હીરો એકસાથે આવીને થોનોસની સામે લડે છે. આવી રીતે તમે છેલ્લે કઈ ફિલ્મ જોઈ હતી તે તમારે લખવાનું છે. 3 તમે એ ફિલ્મ જોવા ક્યાં અને કોની સાથે ગયા હતા? હું એ ફિલ્મ જોવા શહેરના મોટા મલ્ટીપ્લેક્સમાં ગયો હતો. મારી સાથે મારા 2 મિત્રો રાહુલ અને પ્રિયા પણ આવ્યા હતા. અમે બધાએ સાથે પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંક લીધા અને ફિલ્મની મજા માણી. આવી રીતે તમે કોની સાથે ગયા હતા તે તમારે લખવાનું છે. સવાલ નંબર 4 તમને ગમતી ફિલ્મ વિશે કહો. મને તારે જમીન પર ફિલ્મ ખૂબ ગમે છે. આ ફિલ્મમાં એક છોકરો છે જેને વાંચવામાં તકલીફ પડે છે પણ એને ડ્રોઈંગ કરવું ગમે છે. એના શિક્ષક એને સમજે છે અને એની મદદ કરે છે. મને આ ફિલ્મ એટલા માટે ગમે છે કારણ કે એ બતાવે છે કે દરેક વ્યક્તિ અલગ હોય છે અને દરેકને પોતાની ખાસ શક્તિ હોય છે. સવાલ નંબર 5 તમને કોઈ ફિલ્મનું ગીત, પાત્ર, ડાયલોગ યાદ છે? કહેવાનું છે. મને 3 ઇડિયટ ફિલ્મમાંથી ઓલ ઇઝ વેલ ગીત ખૂબ ગમે છે. એમાં કહેવામાં આવ્યું છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે તો પણ હિંમત ન હારો, બધું સારું થઈ જશે. મને રેન્ચો એટલે કે આમિર ખાનનું પાત્ર પણ ખૂબ ગમે છે. મને એનો ડાયલોગ યાદ છે, કામયાબ હોને કે લીએ નહીં, કાબિલ થવા માટે પઢો. આવી રીતે તમે લખી શકો છો. તમને જે ગમતી હોય ફિલ્મ તેના વિશે તમારે લખવાનું છે. 6 સિરિયલ અને ફિલ્મ વચ્ચે શું ફરક હોય છે? સિરિયલ અને ફિલ્મ વચ્ચે મુખ્ય ફરક આ મુજબ છે. ફિલ્મ 2-3 કલાકની હોય છે જ્યારે સિરિયલ ઘણા એપિસોડમાં ચાલે છે. ફિલ્મ સિનેમા ઘરમાં જોવા મળે છે જ્યારે સિરિયલ ઘરે ટીવી પર જોઈ શકાય છે. ફિલ્મમાં વાર્તા એક જ વખતમાં પૂરી થઈ જાય છે જ્યારે સિરિયલમાં વાર્તા લાંબા સમય સુધી ચાલે છે. સિરિયલમાં કેરેક્ટર્સનો વિકાસ વધારે થાય છે કારણ કે એના માટે વધારે સમય હોય છે. પ્રશ્ન નંબર 2 ફિલ્મને લાગુ પડતું હોય તો યસ અને ન લાગુ પડતું હોય તો નો લખવાનું છે. 1 ફિલ્મ ઉદ્યોગ અનેક લોકોને રોજગાર આપે છે તો યસ. 2 ફિલ્મના પાત્રો મંચ પર જીવંત અભિનય કરતા હોય છે તો નો. 3 ફિલ્મ બધી જ કલાઓને પોતાનામાં સમાવે છે તો યસ. 4 ફિલ્મ જોવી એ પણ એક સ્કિલ છે તો યસ. 5 ફિલ્મના કલાકાર પોતે જ પોતાના અવાજમાં હંમેશા ગીત ગાતા હોય છે તો નો. 6 ફિલ્મ જોવા દર્શક પક્ષે ઘણી સજ્જતા જોઈએ તો યસ. 7 ફિલ્મોમાં પણ જીવનનું નિરૂપણ હોય છે તો યસ. 8 દરેક ફિલ્મ 3 કલાક જેટલી લાંબી હોય છે તો નો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આપેલા ફકરામાંથી સમાન અર્થ ધરાવતા વાક્યોની જોડી બનાવવાની છે. ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી હું ફિલ્મ ક્ષેત્રમાં સક્રિય થયો. પીએચડી પછી હું ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત થયો. લે તને તો મજબૂત ઠેકેદાર મળી ગયો. અધ્યાપક બન્યા પછી તરત મેં ફિલ્મ ક્ષેત્રમાં ઝંપલાવ્યું. તારી વાત સાથે સહમત હોય એવું કોઈ છે ખરું? અધ્યાપન કાર્ય શરૂ કર્યા પછી ત્વરિત મેં ફિલ્મોમાં જોડાવાનું સાહસ કર્યું. અહીંયા તમે જોઈ શકો છો કે વાક્યની અંદર અલગ અલગ અર્થ ધરાવતા વાક્ય છે. તો ફકરામાંથી સમાન અર્થ ધરાવતા વાક્યની જોડી આપણે બનાવીને લખવાની છે. પહેલું, ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી હું ફિલ્મ ક્ષેત્રમાં સક્રિય થયો. પીએચડી પછી હું ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત થયો. બીજું છે, અધ્યાપક બન્યા પછી તરત મેં ફિલ્મ ક્ષેત્રમાં ઝંપલાવ્યું. તેના જેવું વાક્ય થશે, અધ્યાપન કાર્ય શરૂ કર્યા પછી ત્વરિત મેં ફિલ્મ ક્ષેત્રમાં જોડાવાનું સાહસ કર્યું. ત્રીજું, લે તને તો મજબૂત ઠેકેદાર મળી ગયો. તારી વાત સાથે સહમત હોય એવું છે કોઈ ખરું? આવી રીતે આપણે જોડી બનાવી લખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 ઉદાહરણ મુજબ કોઠામાં વિગત પૂર્ણ કરવાની છે. શબ્દ છે અંગ્રેજી શબ્દ અને માતૃભાષામાં તેનો અર્થ. ઉદાહરણ આપેલું છે એક્સાઇટ, તો અંગ્રેજી એક્સાઇટ અને માતૃભાષામાં ઉત્તેજિત. થેન્ક્સ ફોર ધેટ, તે માટે આભાર. પછી છે સ્પેશિયલ, તો વિશેષ અને ખાસ. પછી છે સ્ટ્રોંગ એટલે મજબૂત અને શક્તિશાળી. પ્રિપરેશન તો તૈયારી. એડિટોરિયમ તો સભાગૃહ. ડાયલોગ તો સંવાદ. સ્ક્રિપ્ટ તો લખાણ અથવા પટકથા. એક્સક્યુઝ મી સર તો માફ કરશો સાહેબ. સ્કિલ
તો કૌશલ્ય અથવા હુન્નર થશે. પ્રશ્ન નંબર 5. આપેલા કસબીઓની ફિલ્મ નિર્માણમાં શી ભૂમિકા હોય છે તે તમારા શિક્ષક કે માતા પિતા સાથે જાણીને લખવાનું છે. સ્ક્રિપ્ટ અથવા લેખક તો ફિલ્મની પટકથા લખે છે. બીજું સંવાદ લેખક તો ફિલ્મના પાત્રો વચ્ચેના સંવાદ લખે છે. સંવાદો દ્વારા પાત્રોના વ્યક્તિત્વ, કથનકની પ્રગતિ અને ભાવનાત્મક સ્તર પ્રદર્શિત થાય છે. ત્રીજું દિગ્દર્શક ફિલ્મનો કર્ણધાર જે સમગ્ર પ્રક્રિયાનું નેતૃત્વ કરે છે. તેઓ પટકથાનું દ્રશ્યમાં રૂપાંતર કરે છે, અભિનેતાઓને માર્ગદર્શન આપે છે અને ફિલ્મની કલાત્મક દ્રષ્ટિ નિર્ધારિત કરે છે. ગીતકાર ફિલ્મના ગીતોના શબ્દ લખે છે. તેઓ કથાને અનુરૂપ ભાવનાઓને શબ્દો દ્વારા વ્યક્ત કરે છે અને સંગીતકારની સાથે મળીને ગીતો તૈયાર કરે છે. 5. સંગીતકાર ફિલ્મનું સંગીત રચે છે, જેમાં ગીતો અને પાર્શ્વ સંગીત બંનેનો સમાવેશ થાય છે. 6. અભિનેતા પુરુષ પાત્રોનું નિરૂપણ કરે છે. તેઓ સ્ક્રિપ્ટમાં લખાયેલા પાત્રોને જીવંત કરે છે અને દર્શકો સાથે ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરે છે. 7. અભિનેત્રી સ્ત્રી પાત્રોનું નિરૂપણ કરે છે. તેઓ પણ પટકથાના પાત્રોને જીવંત કરી ફિલ્મના કથાનકને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેમેરામેન ફિલ્મનું દ્રશ્યાત્મક સૌંદર્ય નિર્માણ કરે છે. તેઓ કેમેરા એંગલ, લાઇટિંગ અને કમ્પોઝિશન નિર્ધારિત કરી દરેક દ્રશ્યને કલાત્મક રીતે કેદ કરે છે. 9. મેકઅપ મેન અભિનેતાઓના દેખાવ અને પાત્ર અનુસાર સ્વરૂપ તૈયાર કરે છે. તેઓ પાત્રોની ઉંમર, વ્યક્તિત્વ અને પરિસ્થિતિ અનુસાર મેકઅપ દ્વારા તેમનો દેખાવ બદલે છે. 10. ડાન્સર ડાયરેક્ટર ફિલ્મના ગીતોમાં નૃત્યની રચના કરે છે. તેઓ સંગીતના તાલ અને ભાવ અનુસાર નૃત્યના પગલાં અને ફોર્મેશન તૈયાર કરે છે. 11. એડિટર શૂટ કરેલા દ્રશ્યોનું સંકલન કરી ફિલ્મને અંતિમ સ્વરૂપ આપે છે. તેઓ દ્રશ્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવા, કાટછાટ કરવા અને કથાના પ્રવાહને જાળવવાનું કામ કરે છે. પ્રશ્ન નંબર 6. આપેલા વાક્ય માટે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખવાના છે. ઉદાહરણ આપ્યું છે, મારી આવવાની ઈચ્છા તો નહોતી, પણ આ તો તે બહુ આગ્રહ કર્યો એટલે તારી સાથે આવ્યો. તો એવી રીતે આપણે વાક્ય બનાવવાના છે. પહેલું છે, મારી ચિત્ર દોરવાની ઈચ્છા નહોતી, પણ તે કહ્યું એટલા માટે દોર્યું. બીજું છે, મને રમવાની ઈચ્છા ન હતી, પણ તે કહ્યું એટલે હું રમ્યો. 3. મને લખવાની બહુ ઈચ્છા નથી, પણ તે કહ્યું એટલે મેં લખ્યું. 4. મને બહારનું જમવામાં રસ નથી, પણ તે કહ્યું એટલે જમ્યો. 5. મને ફરવા જવાનો શોખ નથી, પણ તે કહ્યું એટલે સાથે આવ્યો. 6. મને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ગમતું નથી, પણ તે આગ્રહ કર્યો એટલે હું આવ્યો. પ્રશ્ન નંબર 7. સંવાદ પૂર્ણ કરો. મેહુલ અને રિયાનો સંવાદ છે. આપણી જાતે એને પૂર્ણ કરવાનો છે. મેહુલ કહે છે, ચાલ ફિલ્મ જોવા જઈશું. શું હમણાં કોઈ નવી સારી ફિલ્મ આવી છે? તો મેહુલ કહે, હા, હમણાં ઘણી સારી ફિલ્મ આવી છે. તો પછી એમાંથી કોઈ ફિલ્મ અત્યારે ખૂબ સારી ચાલે છે? મેહુલ કહે, હા, હમણાં જ ઓનલાઈન જોઈ લઉં. હા, જોઈ લે, આપણે તેમાંથી કોઈ એક પસંદ કરીએ. મેહુલ કહે છે, આ જો ફિલ્મ જોવા જેવી લાગે છે. રિયા કહે છે, હા, આ તો ખૂબ સરસ લાગે છે, ચાલ આજે જ જોઈએ. મેહુલ કહે છે, આ તે ખરું કહ્યું, હમણાં જ ઓનલાઈન ટિકિટ બુક કરી લઉં છું. આવી રીતે તમને મનગમતા વાક્ય લખી સંવાદ પૂર્ણ કરી શકો છો. પ્રશ્ન નંબર 8. પ્રશ્નોના જવાબ લખો. 1. લે, તને તો મજબૂત ટેકેદાર મળી ગયો એવું વિકાસ કોને કહે છે? શા માટે? લે, તને તો મજબૂત ટેકેદાર મળી ગયો એવું વિકાસ સુહાસને કહે છે. સુહાસ વિકાસને ઝડપથી ડૉક્ટર બાસુને સાંભળવા સેમિનાર હોલમાં પહોંચવાનું કહે છે. પરંતુ વિકાસને ફિલ્મોમાં રસ ન હોવાથી સુહાસ તારા આગ્રહના કારણે આવ્યો છું એવું કહેતો હોય છે. ત્યારે ઈશ્વર સામેથી આવીને ડૉક્ટર બાસુ આપણા જેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રોગ્રામ કરી રહ્યા હોય તો આપણે મળવાની તક જતી કરી છે એવું કહે છે. આથી વિકાસ ઉપરોક્ત વાક્ય સુહાસને કહે છે. 2. તમે સ્વાગત વિધિ ક્યાં થતી જોઈ છે? એમાં શું શું કરવામાં આવે છે? મેં શાળાના વાર્ષિક ઉત્સવમાં સ્વાગત વિધિ થતી જોઈ છે. આ ઉપરાંત સ્વાગત વિધિ મુખ્યત્વે ફિલ્મ ઉદ્યોગના વિવિધ કાર્યક્રમોમાં, ઉત્સવમાં, ફિલ્મ ફેસ્ટિવલ અને ઇન્ડસ્ટ્રી સમારંભમાં થાય છે. સ્વાગત વિધિમાં મહેમાનોનું સન્માન કરવામાં આવે છે. તેઓને પુષ્પમાળા પહેરાવવામાં આવે છે, શાલ કે ખેસ પહેરાવવામાં આવે છે, સ્વાગત ગીત ગવાય છે, તેમના આવકાર વિશે કહેવામાં આવે છે. 3. ડૉક્ટર બાસુ પોતાના વિશાળ ફલક પર અધ્યાપક કેમ માને છે? ડૉક્ટર બાસુ એક વાત સ્પષ્ટ રીતે કહે છે કે ફિલ્મ પણ શિક્ષણનું જ માધ્યમ છે. શાળા કોલેજમાં એક ક્લાસરૂમમાં વ્યાખ્યાનો દ્વારા શિક્ષણ અપાય છે, જ્યારે ફિલ્મ દ્વારા આખા સમાજને, રાષ્ટ્રને શિક્ષિત કરી શકાય છે. ડૉક્ટર બાસુ ફિલ્મકાર, દિગ્દર્શક અને ફિલ્મ વિવેચક હોવાના કારણે વિશાળ ફલક પર પોતાને અધ્યાપક માને છે. 4. ફિલ્મ ઉદ્યોગ એ લોકોને કઈ રીતે રોજગાર આપે છે? ફિલ્મ ઉદ્યોગ અત્યંત વિશાળ ક્ષેત્ર છે. તે સ્ક્રિપ્ટ લેખક એટલે કે કથા લેખક, સંવાદ લેખક, દિગ્દર્શક, સહદિગ્દર્શક, ગીતકાર, સંગીતકાર, અભિનેતા, અભિનેત્રી, કેમેરામેન, મેકઅપમેન, નૃત્ય નિર્દેશક,
એડિટર જેવા અનેક વ્યવસાયિકોને રોજગારી આપે છે. આ ઉપરાંત ફિલ્મ બની ગયા પછી દેશભરના થિયેટરમાં રિલીઝ થવાની એક ફિલ્મ નિર્માણની હજારો લાખો લોકોને રોજગાર મળે છે. 5. ફિલ્મ બધી જ કલાઓને પોતાનામાં શી રીતે સમાવી લે છે? ફિલ્મ લગભગ બધી જ કલાઓને પોતાનામાં સમાવી લે છે. તેમાં અભિનય, સાહિત્ય, ગીત, સંગીત, નૃત્ય, નાટક, ડાયલોગ બોલવા, કોસ્ચ્યુમ, સૌંદર્યકલા વગેરે બધી કલાઓનો ઉત્તમ ઉપયોગ થાય છે. 6. ફિલ્મ જોતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? ફિલ્મ એ હવે માત્ર મનોરંજનનું માધ્યમ નહીં હોવાથી ફિલ્મ ન જોવા કરતાં સમજવા પર, મનને એકાગ્ર કરવાની બાબત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. 7. દર્શક અને ભાવક વચ્ચે શું ફેર છે? દર્શક મુખ્યત્વે ફિલ્મના બાહ્ય દ્રશ્યો અને શ્રાવ્ય સામગ્રીને ગ્રહણ કરે છે, જ્યારે ભાવક ફિલ્મની આંતરિક ભાવનાઓ, સંવેદનાઓ અને ભાવોને અનુભવે છે. પ્રશ્ન નંબર 9. તમારી મનપસંદ ફિલ્મ વિશે 10-15 વાક્ય લખો. મારી મનપસંદ ભારતીય હિન્દી ફિલ્મ 3 ઇડિયટ છે. આ ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી અને તેના નિર્માતા રાજકુમાર હિરાની છે. આ ફિલ્મના મુખ્ય કલાકારો આમિર ખાન, આર માધવન અને શર્મન જોશી છે. આ ફિલ્મમાં 3 મિત્રોની કોલેજ જીવનની કહાની છે, જેમાં તેમના સંઘર્ષ અને ભારતીય શિક્ષણ પ્રણાલીની ખામીઓ દર્શાવવામાં આવી છે. રેન્ચો એટલે કે આમિર ખાન એક હોશિયાર વિદ્યાર્થી છે જે શિક્ષણ પાછળના સાચા ઉદ્દેશ્યને સમજે છે, જ્યારે ફરાહ ખાન અને રાજુ માત્ર પરીક્ષા પાસ કરવા માટે ભણે છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે ભારતીય શિક્ષણ પ્રણાલી કેવી રીતે ગોખણપટ્ટી પર વધારે ભાર મૂકે છે અને વિદ્યાર્થીઓને ખરેખર સમજતા અને શીખતા પ્રોત્સાહિત કરતી નથી. આ ફિલ્મ એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે એક્સલન્સ એટલે કે શ્રેષ્ઠતા પાછળ દોડવાની જરૂર છે, સક્સેસ એટલે કે સફળતા પાછળ નહીં. આ ફિલ્મ મને એટલા માટે ગમે છે કે તે મનોરંજક હોવાથી સાથે સાથે શિક્ષણના મહત્વને જીવનમાં પોતાના સપનાને અનુસરવાની શીખ આપે છે. ફિલ્મના અંતમાં રેન્ચો એક સફળ વૈજ્ઞાનિક બની જાય છે, જે બતાવે છે કે જો તમે પોતાના શોખ અને રસને અનુસરો તો તમે જીવનમાં સફળ થઈ શકો છો. આ ફિલ્મ મને હંમેશા યાદ અપાવે છે કે હું જે કરું છું તેને પ્રેમથી કરું અને ફક્ત માર્ક્સ માટે નહીં પરંતુ જ્ઞાન માટે ભણું. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી આપતી પણ જીવનનો એક મહત્વપૂર્ણ. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.